યમનોત્રી અને ગંગોત્રી હાલમાં જે ઉત્તરાખંડના બે ધામ જે છે એના કરતાં એ બંનેના ઉદ્ગમ સ્થાન જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ ત્યાંથી ઘણો દૂર છે. યમનોત્રીનો જે છે એ 4400 મીટર આગળ સપ્તઋષિ કુંડ પાસેથી છે અને એ ખૂબ જ કઠિન છે. એટલે અત્યારે જે હાલમાં જે મંદિર છે ત્યાં આગળ લોકો દર્શન કરે અને એ એક ધામ છે. હાલનું યમનોત્રી મંદિર જે છે એ 19મી સદીમાં સુદર્શન શાહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ભૂકંપ અને હિમકોપથી જે નુકસાન થયું તો એનું અત્યારે જે મંદિર છે એનું પુનર્નિર્માણ થયું. ગંગોત્રીમાં પણ એવું જ છે. એ ગંગોત્રીથી 18 કિલોમીટર આગળ ગૌમુખ ગ્લેશિયરથી એમનું ઉદ્ગમ સ્થાન છે. એટલે લોકો ત્યાં સુધી પહોંચી ન શકે એટલે અહીંયા ગંગોત્રીમાં મંદિર બનાવેલું છે ગંગાજીનું અને આ બંને ધામ કરે. એટલે યમનોત્રીમાં સૂર્યકુંડ છે. સૂર્યકુંડમાં સ્નાન કરવાનું મહત્વ છે કેમ કે યમના મહારાણી સૂર્યપુત્રી અને યમરાજના બહેન. એટલે યમનોત્રીમાં સૂર્યકુંડમાં સ્નાન કરે અને પછી ગંગોત્રીમાં ગંગાજીમાં સ્નાન કરે. અને ગંગોત્રીનું જે મંદિર છે એ 18 કે 19મી સદીમાં અમરસિંહ થાપા દ્વારા એને બંધાવવામાં આવ્યું અને ત્યાર પછી જયપુરના મહારાજાઓએ એનું જીર્ણોદ્ધાર કરાવ્યું. અને આ ગંગોત્રી કે યમનોત્રી જે છે એ કોઈ ગ્રંથમાં નથી, આપણા કોઈ પુરાણમાં નથી ચારધામ તરીકે. એનું મહત્વ છે ગંગા નદીનું ને યમુના નદીનું ને એમના ઉદ્ગમ સ્થાનનું, પણ ગંગોત્રી યમનોત્રીનું કોઈ મહત્વ એમાં નથી. આ પાછળથી ઇતિહાસમાં રચવામાં આવેલું છે. ગઢવાલના સ્થાનિક ઇતિહાસ સાથે ત્યાં મંદિરનો ઇતિહાસ છે એમાં, અને બ્રિટિશરોના જે દસ્તાવેજો હતા એમાં એ છે. પણ આપણા કોઈ પુરાણમાં ગંગોત્રી કે યમનોત્રીનું ચારધામ તરીકેનું લખાણ નથી. એટલે આ બે ધામ કર્યા પછી કેદારનાથ અને પછી બદ્રીનાથ. તો આ થયા આપણા ઉત્તરાખંડના ચાર ધામ.